ભૂતના સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા પુણ્યશ્લોક અહલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતિ નિમિત્તે વિચાર ગોષ્ઠીનું આયોજન કરાયું હતું, જેમાં મુખ્ય વક્તા તરીકે માંડી મુન્દ્રાના ધારાસભ્ય અનિરુદ્ધ દવે ઉપસ્થિત રહી અહલ્યાબાઈ હોલકરના કાર્યોને યાદ કર્યા હતા। બિલેશ્વર મહાદેવ મંદિર ખાતે વિચાર ગોષ્ઠીના કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરાઈ હતી। ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, અનિરુદ્ધ દવે, જિલ્લા ભાજપના મહામંત્રી દિલીપ શાહ, શહેર ભાજપના પ્રમુખ મીત ઠક્કર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। બિલેશ્વર મંદિરથી ધીંગેશ્વર મહાદેવ મંદિર સુધી રેલી યોજવામાં આવી હતી, જેમાં કચ્છ મોરબી લોકસભાના સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ સહિતના હાજર રહ્યા હતા। આ રેલીમાં બાળાઓ દ્વારા રજૂ કરાયેલ તલવાર, રાસ અને વેશભૂષા આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા। માંડી મુન્દ્રાના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ જણાવ્યું હતું કે પુણ્યશ્લોક અહલ્યાબાઈ હોલકરની જન્મજયંતિ હોવાથી તેમણે કરેલા કાર્યો અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ અને વિરાસતના કાર્યો આ બે વિષયોને લઈને વિચાર ગોષ્ઠી કરવામાં આવી હતી। આવા કાર્યક્રમો સમગ્ર દેશમાં થઈ રહ્યા છે। દેશમાં આવેલા 12 જ્યોતિર્લિંગ, 24 ધામ ઉપર જ્યારે આક્રમણ કરી માનવ બિંદુઓનો ધ્વંસ કર્યો હતો, તેને અહલ્યાબાઈ હોલકરે ફરીથી બનાવી સંદેશ આપ્યો હતો। વડાપ્રધાન દ્વારા મહિલાઓના ઉત્થાન માટે કરાયેલા કાર્યોને વિચાર ગોષ્ઠીમાં આવરી લેવાયા હતા। કાર્યક્રમમાં નગરજનો, રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। પુણ્યશ્લોકા લોકમાતા અહલ્યાબાઈની 300મી જન્મજયંતિના ઉજવણીના ભાગરૂપે આજે અહીં બિલેશ્વર મહાદેવના મંદિરમાં આજે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અહલ્યાબાઈના કાર્યો અને દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના કાર્યો જે છે એ કલ્યાણકારી કાર્યોની ચર્ચા થઈ હતી અને વિકાસ ભી और વિરાસત ભી આ બંને વિષયોને સાથે લઈ અને આજનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। સમગ્ર દેશની અંદર આ કાર્યક્રમો થઈ રહ્યા છે અને અહીંથી ભાઈઓ બહેનો સૌ કોઈ બિલેશ્વરથી ધીંગેશ્વર સુધી રેલી પણ થશે, કારણ કે આપણા દેશના 12 જ્યોતિર્લિંગો, 4 ધામ, અનેક યાત્રાના સ્થાનો તે અહલ્યાબાઈએ જે તે વખતે આપણા ઉપર આક્રમણખોરોએ જે આક્રમણ કરી અને આપણા માનબિંદુઓનો ધ્વંસ કર્યો હતો, એને ફરીથી બનાવી અને અહલ્યાબાઈએ જે સંદેશ આપ્યો હતો તેના સંદર્ભમાં આ કાર્યક્રમોમાં યોજાઈ રહ્યા છે। આઝાદી માટે અમૂલ્ય ફાળો આપનાર લોકમાતા અહલ્યાબાઈ હોલકરની 300મી જન્મ જયંતિની ઉજવણી રાપર ભાજપ કાર્યાલય ખાતે કરવામાં આવી હતી, જેમાં અહલ્યાબાઈ હોલકરની આઝાદી અંગે સમજણ આપવામાં આવી હતી અને દેશ માટે અમૂલ્ય ફાળો આપનાર લોકમાતા અહલ્યાબાઈ હોલકરને તમામ આગેવાનોએ પુષ્પગુચ્છ અર્પણ કરી વંદન કર્યા હતા। રાપર તાલુકા ભાજપના પ્રમુખના માર્ગદર્શન હેઠળ ઉજવણી કરવામાં આવી હતી। ભુજમાં લાલ ટેકરી ખાતે આવેલા ગુરુદ્વારામાં ગુરુ અર્જુન દેવજી શહીદી દિવસ મનાવાયો હતો, જ્યાં સવારથી લોકોને ઠંડુ શરબત પીવડાવવામાં આવ્યું હતું। આ અંગેની વિગતો આપતા પ્રમુખે જણાવ્યું હતું કે ગુરુ અર્જુન દેવજીને આજના દિવસે લાહોરમાં ગુરુદેવને ગરમ તવા પર બેસાડી ગરમ રેતી માથા પર નાખવામાં આવી હતી। એ દિવસને યાદ કરી લોકોને ઠંડુ શરબત પીવડાવી શરીર ઠંડુ અને શાંતિ મળી રહે તેના માટે ગુરુદ્વારા તરફથી વ્યવસ્થા કરવામાં આવી છે। સવારથી ગુરુ ગ્રંથ સાહેબનું પાઠ, પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું, જેમાં ભુજ તેમજ બહાર વસતા શીખ પરિવારના લોકો હાજર રહી સમાજ માટે કરેલા કાર્યોને યાદ કરાયા હતા। साहिब श्री गुरु अर्जन देव जी का शहीदी गुरुपुरब है, तो हम इस गुरुद्वारा साहब में मना रहे हैं। सुबह से पाठ पूजा चालू है। अभी गुरु ग्रंथ साहब से उनका पाठ का समाप्ति हो रही है। इसके बाद में जनता के लिए बाहर ठंडा मीठा पानी जो है वो वितरित होगा। सबके लिए जो भी आएगा वो इधर छक के जाएगा, क्योंकि हमारे गुरु साहब को सिर में तत्ती रेत डाल के तवे पर बैठा के लाहौर में शहीद कर दिया गया था और हम लोगों को ठंड पहुँचे, कालजे को ठंड पहुँचे, इसलिए लोगों को मीठा पानी और जल छका रहे हैं। धन्यवाद। गुरु साहब गुरु अर्जन देव जी माता भानी जी के घर गुरु रामदास जी के घर गोविंदवाल साहब में पैदा हुए थे। वो 15/4/1563 को पैदा हुए थे। उनका जीवन काल 30/5/1606 तक था। तो उनका विवाह जो है माता गंगा जी से मऊ गांव है उसमें हुआ था। उनका लड़का जो है गुरु हरगोबिंद साहब जी थे और उन्होंने गुरु ग्रंथ साहब की सृजना की, जिनमें 6 गुरु साहबान, 15 भगत, 11 भट्ट और 4 सिख साहबान की वाणी है। शहीदी के कारण उन्होंने खुसरो को, जो जहांगीर का विरोधी था, उसका लड़का था, उसको आशीर्वाद दिया था और धार्मिक सहनशीलता जहांगीर में कम थी और चंदू शाह
जो गुरु अर्जन देव जी के लड़के से अपनी लड़की की शादी करना चाहता था, उसके लिए उन्होंने इनकार किया तो उसको चंदू शाह को सौंप दिया उसने, और उसने उनको तत्ती तवी पर बिठा के सिर में तत्ती रेत डाल के शहीद कर दिया, जो कि 30/5/1606 को ये घटना घटी थी। इसलिए हम ये मनाते हैं। કચ્છી મહેશ્વરી મેઘવાડ સમાજના આગેવાનના જન્મદિવસની સેશલ્સ આફ્રિકામાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। મૂળ દુર્ગાપુરના અને હાલે ધંધાર્થે ટોટર સ્ટોપ શાળા સેશલ્સ આફ્રિકામાં સ્થાયી થયા છે। जनकपुरना माजी सरपंच साइया मंगल महेश्वरी जन्मभूमि जनकपुर कच्छ, परंतु पोतानी कर्मभूमि एवी सेशल्स आफ्रिका बनावीने टोटल स्टॉप शाळामां छेल्ला 8 वर्षथी पोतानी फरज बजावी रह्या छे। पोताने मळेली कामगीरी पूजा समजीने कार्य करी रह्या छे। सर्वे शाळा परिवार, विद्यार्थीओ, वालीओ साथे पारिवारिक रीते व्यवहार राखे छे। साइया सिरोखाना जन्मदिवसनी शाळा परिवार वती हर्षोल्लास साथे उजवणी करवामां आवी हती। तेमां लांबी आयुष्य अने निरोगी काया बनी रहे ते माटे शुभेच्छाओ पाठववामां आवी हती। ચોમાસાની સિઝન હવે એકાદ મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે તંત્ર દ્વારા ભુજ શહેરમાં પ્રિમોન્સૂનની કામગીરી હાથ ધરવામાં આવી છે। શનિવારે પીજીવીસીએલ તેમજ નગરપાલિકા દ્વારા ધવલનગર સંસ્કારનગરના મેઇન રોડ પર ઝાડી કટિંગ સહિતની કામગીરી હાથ ધરાઈ હતી, તેમજ લાઇટની ડીપીની આસપાસ ઉગેલી બાવળની ઝાડીની કટિંગ કરાવવામાં આવી હતી। મુન્દ્રામાં અચલ કચ્છ જૈન સંઘ દ્વારા ભગવાન શીતલનાથ જિનાલયના 7મા ધ્વજારોહણ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા અને જૈન સમાજના સધાર્મિક ભાઈ બહેનો બહોળી સંખ્યામાં જોડાયા હતા। મુનિરાજ હિતવર્ધન સાગરજી મહારાજ સાહેબ અને સાધ્વીજી તપોગુણા શ્રીજી આદિ ઠાણા બેની નિશ્રામમાં કાર્યક્રમ યોજાયો હતો। ભગવાન આદિનાથ અને શીતલનાથ ભગવાનની આંગીનો સાધર્મિક ભાઈ બહેનોએ લાભ લીધો હતો। આ પ્રસંગે સવારે પ્રભાતિયા, સતરભેદી પૂજા તેમજ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। ત્રણેય ગચ્છના ધ્વજારોહણ અને ત્રણેય ગચ્છના સ્વામી વાત્સલ્યના લાભાર્થી માતૃશ્રી સવિતાબેન કાતીલાલ કાલિદાસ મોરખિયા હસ્તે સુરેખાબેન દિનેશ મોરખિયા પરિવારે લાભ લીધો હતો। સંગીતકાર નિકેશ દેઢિયાએ રમઝટ બોલાવી હતી। આ પ્રસંગે જૈન સમાજના હરેશ મહેતા, વસંત ગડા, પંકજ સંઘવી, ઋષભ સંઘવી, સંકેત સંઘવી, મહેશ સંઘવી, જીતુ મહેતા, પ્રફુલ્લ ફોફડિયા, रितेश परीख, भरत मेहता, पप्पू मेहता, प्रवीण मेहता, पंकज शाह, दीपक शाह તેમજ જૈન સમાજના ભાઈ બહેનો બહોળી સંખ્યામાં જોડાયા હતા। શીતલનાથ જિનાલયના પૂજારી હરજી ભીમજી ગઢવીએ ભગવાન શીતલનાથની ભવ્ય આંગી બનાવવા જહેમત ઉઠાવી હતી। દાદાનું જિનાલય 149 વર્ષ જૂનું છે। આની પુનઃ પ્રતિષ્ઠા થઈ છે। એની પુનઃ પ્રતિષ્ઠાની 7મી ધ્વજારોહણ છે। શ્રી શીતલનાથ દાદાની શીતલ છાયાની ધજા આ વર્ષના લાભાર્થી સુરેખાબેન દિનેશભાઈ મોરખિયા પરિવારે 3 ધજાનો લાભ લીધો છે। સતત બીજા વર્ષે એમને લાભ લઈને સુકૃત કાર્ય કર્યું છે। પરમાત્માની ધજા જે ચડાવે છે તે ભવની સારી સદગતિ પામે છે, મોક્ષ પ્રદાન કરે છે। આજરોજ યાની જેઠ સુદ 31/5/2025ના દિવસે શ્રી શીતલનાથ દાદાની 149મી વર્ષગાંઠ અને પુનઃ પ્રતિષ્ઠા બાદ 7મી વર્ષગાંઠ આજે ઉજવાઈ રહી છે, ત્યારે અને દિનેશભાઈ મોરખિયા પરિવારે આજે લાભ લીધો છે। સતત બીજા વર્ષે આજે એમની પરિવારે 3 ધજાનો લાભ લીધો છે તથા સ્વામી વાત્સલ્યનો પણ લાભ એમના તરફથી છે। ખૂબ ખૂબ અનુમોદના આજરોજ મહારાજ સાહેબ શ્રી હિતવર્ધન સાગરજી મહારાજ સાહેબ તથા તપોગુણા શ્રીજી મહારાજ સાહેબની પાવનકારી મિશ્રામાં ઉજવાઈ રહ્યો છે। સકળ શ્રી સંઘ જૈન સમાજ આજે બધા એક સાથે ઉજવી અને ખૂબ ઉલ્લાસભેર આજે લાભ લઈ રહ્યા છે। દર્શક મિત્રો, આવતા ત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ પર મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।